5 ફેબ્રુઆરીએ દિલ્હી વિધાનસભા ચૂંટણીનું મતદાન તો 8 ફેબ્રુઆરીએ મતગણતરી 70 વિધાનસભા બેઠક પર આપ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જંગ। અમરેલી લેટરકાંડમાં દીકરી સાથેના વર્તનને નારણભાઈ કાછડિયાએ ગણાવ્યું અતિ શરમજનક। જિલ્લા વહીવટી પ્રશાસન પર પ્રહાર કરી આકૃત્ય રાજકીય ઇશારે થયાનો લગાવ્યો। જિલ્લાના વહીવટી તંત્રને જે વન સાઇડ દેખાય છે ને એ જોવાનું બંધ કરે। મહેસાણામાં બુટલેગરના દબાણો પર ફરી વળ્યું પ્રશાસનનું બુલડોઝર। રમેશ માળીને ગેરકાયદે બાંધકામ માટે નોટિસ આપ્યાના એક દિવસ બાદ કાર્યવાહી। દુષ્કર્મી આસારામને સુપ્રીમ કોર્ટે 31 માર્ચ સુધીના આપ્યા વચગાળાના જામીન। ખરાબ તબિયતને લઈ કરાવી શકશે સારવાર। 86 વર્ષના આસારામે અત્યાર સુધીમાં કાપી 11 વર્ષની જેલની સજા।